તો હેલો ગાઈઝ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આજે અમારા ઘરે મહેમાન આવવાના હા, તો કોણ આવવાનું હા હું તમને બતાવીશ, તમે વ્લોગમાં બને રહેજો. અને વીરુ જ્યો હો બાર મંદિર, અને વીરુ આજ તો બેગ બધું લઈને જ્યો હો. અને વીરુ અમે કાલ મોલમાં જતા એટલે મમ્મી મને આ બધું લઈ આપ, બધું માગ જ કરતે. વીરુને કાલ તો લઈ આપ્યું. વીરુ રાજ્યથી આજ તો બેગ બધું ભરાઈને જ્યો હો. તો હું બાર મંદિર જઈશ એટલે બતાવીશ કે વીરુ શું કરે હો. નોટ ને બધું લઈને જ્યો, ભણવાનું વસ્તુ ઠેલો ઉપાડીને લઈને જો અત્યારે. અને કઢી બનાવી દીધી હો, તમે કઢી બનાવી દીધી હે, રોટલા થાય હો. પછી હું જાઉં વીરુનું બાર મંદિર, હીરો બેઠો હશે. પછી મને ઘરે બોલે કે મમ્મી તું મને લેવા કેમ ના આવી? બાહુ મને એવું છે. મમ્મી લેવા કેમ ના આવી મને? એટલે હું કામ પછી એટલે જઉં વીરુ જોડે, પછી એને લઈને આવું. પછી હું વીરુનું શું કહેવા, તમે વીરુનું રિએક્શન જોયું. ખાવાનું થઈ ગયું, ખાઈ લઈએ. કઢી રોટલા તો ખાઈ લઈએ. પછી જે વીરુની બાર વીરુને લેવા તો આવી હે, પણ આમાં રેસુરી ને અમારી ઘરની સોડી એ લેવા આવી. એ વીરુ આગળ જ છે. મૂકો વીરુ એકલો હશે તાની આગળ એવી ખાવ. તો રુદ્રને લઈને આવીએ શેરી પાછળ. તો એ જાડ્યો તો પેલો જુઓ, હવે વીરુ તો હજુ આવે નહીં. વીરુને લેવા આવી તો વીરુ તો મારી પેલા દોડા જુઓ, જો દોડા. હા વીરુ દોડીશ નહીં, તું લેવા આવી હતી તો વીરુ તો જાય જુઓ. રુદ્રને બે દોડા. આ વીરુ ગાયો હા આગળ જોજો. આયા એક વાત કહું, આયા તો તને કે મજા આવી? હા નાસ્તો કર્યો? શું હતું? શું હતું? શીરો હતો. તો વીરુ શીરો હતો નાસ્તામાં. વીરુ શીરો હતો એટલે શીરો ખાધો તે? તને તો નહીં ભાવતો? ખાતો તે? ખાઈ રહ્યો તો ચાલો તામ કરે. વીરુને ઘરે લઈને આવતી રહી બાર મંદિર થી. અને વીરુ શું કરે તમે જુઓ. વીરુ શું કરી? અને આજ નાસ્તામાં શું હતું? હા શીરો હતો. ને બીજું ભાત ના ચણે હતા, એ ઘરે લઈને આવ્યો હોય એ દખે તો મેં નાસ્તા બદલો તો વીરુ આમાં લેતા આવતું. બરકા ચમ પાડી આટલા બધા? હા બરકા ચમ પાડી? એવું કહેવાનું? તો કામ બામ પતાવી પણ નવરાથી ધ્યાન બી એમને ખબર લીધું. વાસણ બાસણ ઘસ દેતા અને થોડું સિલાઈનું કામ હતું એ કામ કરી નાખ્યું. અને હવે થોડીક આરામ કરીએ. વીરુ તો આરામ કરે જુઓ અંદર. તો થોડીક મને આરામ કરું. પછી 4 વાગે એટલે ચાકરી કાઢશું. તો આપણે કાલથી કરાઈ જશે વિરાજી અમે નોકરી. પછી અમે જશું રામપુર. એ આવે કરે દશામાં લાયા ને વીરુ એટલો રાજી થઈ જાય ને દશામાં જો કરે. કોણ આવ્યું આપણા ઘરે? કોણ આવ્યું? પણ કોણ આવ્યું? જુઓ તો વીરુ બધા ઓર્ડર કરે એટલે એક બાજુ મેં દીધા દશામાં, પણ દશામાં ને વીરુ હરખા નહીં રાખતા. બધા આમ જો જ કરે દશામાં આપણે એનો નાનો ઠેલો જુઓ નવો. એનો મોટો ઠેલો હોય જુઓ. તો તારા પપ્પા આવે ને એટલે હું રામપુરા જાઉં, તને નહીં લઈ જવાની? નો. કોણ? હું તો વીરુની કિટ્ટા પાડી એટલે હું વીરુ નહીં લઈ જાઉં. અમે મોર ને પપ્પા બે જ જશું રામપુરા. વીરુ નહીં લઈ જવાનું. તે તારી ટીટા દશામાં મૂર્તિમાં એમના હાથ ને એવી રીતના વીરુ માતાજી આમ કરે. આ દશામાં ની આરતી ને ઉતારવાનું. હા હા તને આવડે ને આરતી ઉતારતા? પપ્પાને આવડે? હા પપ્પાને તો આવડે જ ને. હું તારી વાત કરું છું. તને આવડે? હા જઈને તો વકીલ નિશા જય જય કરીશ તું. હા
તે તો બેટા હજુ મોટો થાય એટલે એ નિશાળમાં જવાનું. પેલા 12 મંદીમાં ભણવાનું, પછી મોટી નિશાળમાં જવાનું. અને તને હિન્દી પેન આપી હતી લઈ સવારે નવી હિન્દી પેન લઈ આપી. ક્યાં જઈ? નહીં હિન્દી પેન તો નહીં વીરું. ક્યાં કોણ લઈ ગયું? નવી નવી આજ હજુ આજે જ સવારમાં લઈ આલી ને હિન્દી પેને નાખીને આવતો રહ્યો. બોલો વીરું નું શું કરવું? નહીં પણેશ્રી ના દોડા જાન ત્યાં ખબર તું નિશાળ જ જા. હોસ્ટેલમાં જતો રહે એકણ ના નિશાળમાં જ રહીશ તું. જવું હોસ્ટેલમાં તારા પણ સીધો તો ના લઈ જા. સીધો તો મોટી નિશાળમાં જા. હજુ તું 12 મંદીમાં પણ પછી મોટી નિશાળમાં જવાનું. ઠેલો લઈને જવાનું મોટી નિશાળમાં. પછી મોટી નિશાળમાં તો આટલા બધા ચોપડા આપશે ને પછી ઠેલામાં તો વજન લાગશે. આરામ કરે તો હવે જાગી જાય ને ચા મેં દીધો છે જોઈ શકો તમે. તો ચા બા પી લે તો ત્યારે આવશે. પછી રામપુર જશે ચા પીને આવશે ને બીજું તો ફંજો જાગીને તરત જેને મૂડ હતું તે ફંજો કડીક આખો દાંત આપते નહીં કડીક કડીક કાપું. ચા બા પી લે તો ધીરે આવો. ફોન કર્યો કે કેટલા પોક્યા હા તે જેટલો જ પોક્યા હા કર્યા. અને વીરું તારા પપ્પા શું કીધું? અને એમને બીજું શું કીધું તારા પપ્પાએ? ચામે કો એવું કીધું. તો વીરું પપ્પા બાઇક ઉપર કહી દે વહેલા હાર કે તું ચામે કઈને તૈયાર રાખ. જાણી કલાક ખાવાનો ને ચામે કો મેં तो चा तो मैं की दी तो हमें पी ली तो वही मेरा पी ले से. क्यों सही बात बोली ना मैंने? यस के नो? यस. આપણે ઘરે આવી ગયો અને વીરુ હામાં આવ્યો તો મને શું કહેવા આવ્યો ખબર હે કે હું માતાજી લાવ્યો. ચાલ આવ્યો હા તો અમે દશામાન મૂર્તિ લાવ્યા લાગે ને મારી મમ્મી એની મૂર્તિ જોઈને એમ કે અમે માતાજી લાયા. તો ચલો ક્યાં હલ્યા માતાજી? કોણ જીતું લેવા? અલ્યા હો લ્યા અરે હા દશામાં હતો. જે કરો તારા આરતી કરવાની ને રોજ? કેવી આરતી કરવાની? એ ઢાંકી દે મોઢું. એ ઢાંકી દે ખોલાય નહીં બટી ઢાંકી દે ઢાંકી દે વીરો એ મોઢું ઢાંકી દે. ઉઘાડું ના રાખાય તારે. કાલ ખોલવાનું હા ખબર વહેલું નહીં પછી ખોલવાનું તો ખબર વહેલું જાગી જવાનું. એ અત્યારે ઢાંકી દે. કયું મળ્યું ને? તો જો પિયા તૈયાર થઈને બેઠી ખબર રામપુરા જવાનું છે એટલા માટે. રામપુરા જવાનું એટલે ને સાચું બોલજે. એ આજ તો તું હા આજ તો કસમ થી બસ આજ સવારે તું મોસમ જોઈ ને 9 વાગ્યા હતા તો કસમ થી કાળું મચ્છર થઈ ગયેલું. બોલ કસમ થી મેં તમને બ્લોગ દેખાડ્યો તો એકદમ કાળું મચ્છર થઈ ગયું તું. અને વરસાદ કેવો પડે ખબર? અહીં નહીં પડે ને વરસાદ હા આઈકન વાત સાચી હોય વરસાદ નહીં પડ્યો આઈકન પૂરું કટ જેવું હોય. અને હા સવારે વરસાદ કેવો હતો તને ખબર હે? 12 મંદી જોતો તું? એમને તું 12 મંદી જોતો? ઠેલો લઈને ગયો તો? હું ભણ્યો તો પછી? હા તું તો ઠેલો લઈને પેલા ઘરે કરતો હતો? મમ્મી ક્યાં જઈ પિયા તા? હા તો જો પિયા તો તૈયાર થાય રામપુરા જાય. તો હિન્દી બેન શું કરવાની હોય? લેસન તો ચા ગરમ કરે પિયા તો રામપુરા જવાનું કેન્સલ. ચા બા ગરમ કરે ને ભાઈ જઈને કામ શું હોય? હું બે નોકરી હજુ ઠેલો ઉતાર્યો નહીં વિચારો. ચાલ પપ્પા પગાર લઈને જોવા જઈ શું કરે. તો લે આ પૈસા આ મમ્મી ને આપવાનો. આ પગાર તમને તારા વાપરવાના. મેરો લાવો મને આપો. લાય હા તો વીરુ તારા રાખવાના કે મમ્મી ને આપવાના? હા કોના? હા તારા હે ને તો તારા માટે જ કમાવું બુડ્યા. બધું તારા માટે જ કમાવું બટી તમતા. હો લાવો બીજા શું કમાસ. તારા શું લેવાનું બોલ? તારા શું લેવાનું? એ નહીં ચોકલેટ લેવાની હે ને તો લઈ આપીશ. ચોકલેટ આવી જશે. લાવો તો બધા આપી દે. તાર મમ્મી ગલ્લામાં નાખશે. હજુ તો તાર ગલ્લો નહીં પેલો તો વિરુદ્ધ પૈસા બધા લઈને ના. પણ એટલા બધા લઈને બેઠી થોડી જવાય. થોડા લઈને જવાય. બે આપી દે બધા. હો તાર મમ્મીને આપી દે બધા. તને હમણાં થોડા આપશે એ તો ગલ્લામાં નાખવાના બધા.
એ તો માર વીરુનું માર છોકરાનો ગલ્લો ને નહીં તા ગલ્લો હે ને એ તો વીરુનો ગલ્લો એને કેદારનાથ વાપરવાના હે ને એટલે તાણ કેદારનાથ વાપરવાના એ તો જો એ તો દીપા બાપાનો ફોટો હા તો વીરુને પગાર આપ્યો ને તે લઈને નાઠો તો બાર કે હું ગયું ગલ્લે કેદારનાથ થઈ તો દેવ આવ્યો શું જોવું તારા તો વીરુ આના ભરે પેલા લાઈટ ચાલુ કરી દે તો દશામાં દેવને જોવા દેખાડ દે જોઈ લે બસ હવે ઢાંકી દે પાછા હવે કાલ સવારે આરતી કરવાની તું જાગી જજો વહેલો તાર કરવાની હા તો વહેલો જાગી જવાનું તું વહેલો જાગીશ ને હા કડી નહીં આઈકણ બરોબર તો હવે અમે જઈએ રામપુરા ચલો વીરુ એટલે ફેવરી ચાલે ભરાયેલું હ આ દેવ ગાંડા જુ કર તો ચલો હવે જઈએ રામપુરા પહેલા તો રાતના 10 વાગી ગયા નાસ્તો અરે વહેલા ઊંઘી જાય તો વીરુ ને ઊંઘ્યો પણ નહીં રે ઊંઘી જાય જો થાકી જાય છે એટલે ઊંઘી ગયો છી તો ગુડ નાઇટ વીરુ એમ વીરુ એમ કહે કે હું માતાજી લાયો હો જય માતાજી તો અમે દશામાં લાયા હે ને એટલે વીરુ એમ કહે કે અમે માતાજી લાયા હા તો બધાને ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રી તો વીરુ બોલ ગુડ નાઇટ હારું ગુડ નાઇટ બોલ ત્યારે બોલ ગુડ નાઇટ અત્યારે ઘર ના ઊંઘવાનું શાક આવડું મોટું તો ઘર હવે તારે કેટલું ઘર બનાવવું આવડું ઘર તો બહુ તારે એકલા નો વીરુ એમ થાય કે હું શું બોલું શું નહીં કન્ફ્યુઝ થઈ જાય ને વીરુ તું ક્યુટા ગુડ નાઇટ તો એના પપ્પા હમણાં બેન એમ કે ઊંઘી જાવ હમણાં દશામાં લાવે ને હમણાં બેન ઊંઘાડ અમે બે ઊંઘતા રહે વીરુ તો પપ્પા બેન ઊંઘવાનું કે કરીને તો અમારો લાટકો દીકરો છે વીરુ તો વીરુ બોલ ગુડ નાઇટ આમ ફરીને બોલજો ગુડ નાઇટ આમ ફરીને બોલ લાટકા ને હવે ઊંઘાય છે તો એક મોટો લાટકો તો ઊંઘી છે મારો કાનુડો છે તો મેં વીરુ નાનો હતો ને એનો કૃષ્ણ ભગવાન વાળો ફોટો બતાવ્યો હોય અને છે ઉપર પડ્યો જો તમને દેખાય નો એ પડ્યો આવ્યો ને વીરુનો ફોટો તો વીરુ નાનો હતો ને તારે મેં વટાયો તો અને અત્યારે મોટો કાનો થઈ ગયો છે તો વીરુ હવે મોટો કાનો સ્કૂલ જાય છે તો બધા ઊંઘી ગયા હા તો અમે પણ ઊંઘી ગયા તો જય માતાજી ગુડ નાઇટ બોલ જય માતાજી સારું કરજો ગુડ નાઇટ તો સવારે દશામાં બેહાડવાના હા એના માટે જો બધું તૈયારી કરી નાખી હન તો સવારે 6 વાગે બેસાડશું કેટલા વાગે બેહાડવાના 6 વાગે તો માતાજી ક્યાં હા લાવતો નહીં તો જો બધું તૈયારી કરી નાખી ઉંદેડી છે પણ ઊંચું રાખો તો ટાંકેલા તો એના હવા ખુલ્લી ના કરતો હા એ નહીં ના બરોબર કશું ના કરો ઉંદેડું એ કશું ના કરે ઉંદેડું ના 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 કાતરલી તો દશિયામાં મૂર્તિ લાવી દીધી છે હવે વહેલું મુહૂર્ત હતા 5:30 7:30 હા પણ 6 વાગે બેહાડીશું કેમ કે સવારે નોકરી જવાનું એટલા માટે તો હવે રૂપિયા તો કબજે પેલા કરી દઈએ કેમ કે એને સવારે પહેરવાનું છે એટલા માટે તો
તો બસ મિત્રો બ્લોગ આઈકણ એન્ડ કરીએ હે 11 વાગી ગયા ઊંઘું એટલા માટે તો હવે એડિટિંગ કરવાનો ટાઈમ હોય તો એડિટિંગ કરીને પછી ઊંઘીએ થાક્યો એટલા માટે તો જય માતાજી ગુડ નાઇટ બાય બાય ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો